શનિવારવાળાની સંપૂર્ણ રહસ્યમય કહાની. ઘણા વર્ષો પહેલા મહારાષ્ટ્રના પુણે શહેરમાં શનિવારવાળા નામનો ભવ્ય મહેલ અને કિલ્લો હતો. અહીં પેશવાઓનું શાસન ચાલતું હતું. મહેલ એટલો વૈભવી હતો કે લોકો તેને રાજમહેલ કહેતા. પરંતુ આ મહેલની દિવાલોમાં એક એવી દુઃખદ ઘટના છુપાયેલી છે જે આજે પણ લોકોને ડરાવે છે. નારાયણ રાવ પેશવાનો રાજતિલક. ઈસા 1772માં યુવાન નારાયણ રાવ પેશવા ગાદી પર બેઠા. તેઓ માત્ર 16 વર્ષના હતા. યુવાન અને દયાળુ રાજા હોવાથી પ્રજામાં ખૂબ લોકપ્રિય બન્યા. પરંતુ મહેલની અંદર સત્તાની લાલચ અને કાવતરું વધી રહ્યું હતું. નારાયણ રાવના કાકા રઘુનાથ રાવને સિંહાસન જોઈતું હતું. કહેવાય છે કે તેમના આસપાસના કેટલાક લોકોએ રાજા સામે ગુપ્ત યોજના બનાવી. એક રાત્રે મહેલમાં અચાનક સૈનિકો ઘૂસી આવ્યા. નારાયણ રાવને સમજાઈ ગયું કે કંઈક ખતરનાક થવાનું છે. ડરી ગયેલા રાજા મહેલના રસ્તાઓમાં દોડવા લાગ્યા. તેઓ પોતાના કાકાને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. કાકા, મને બચાવો! કાકા, મને બચાવો! પણ કોઈ મદદ કરવા આવ્યું નહીં. થોડી જ વારમાં નારાયણ રાવની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી. કહેવાય છે કે તેમની ચીસો આખા મહેલમાં ગૂંજતી રહી. આ ઘટનાના પછી મહેલમાં અજીબ ઘટનાઓ શરૂ થઈ. રાત્રે ખાલી મહેલમાં ચીસો સંભળાતી. કેટલાક લોકોને સફેદ પડછાયો દેખાતો. સુરક્ષા કર્મચારીઓએ પણ અજાણી હરકતો અનુભવેલી. અમાસની રાત્રે કાકા મને બચાવો જેવા અવાજો સાંભળવાનો દાવો આજે પણ થાય છે. ઘણા લોકો માને છે કે નારાયણ રાવની આત્મા આજે પણ ન્યાય માંગી છે. ઈસા 1828માં શનિવારવાળામાં ભયંકર આગ લાગી. આગ ઘણા દિવસો સુધી સળગતી રહી અને મહેલનો મોટો ભાગ ખંડેર બની ગયો. સ્થાનિક લોકો કહે છે કે આ માત્ર આગ નહોતી, પરંતુ શાપનું પરિણામ હતું. આજે પણ હજારો પ્રવાસીઓ અહીં આવે છે. દિવસ દરમિયાન આ સ્થળ ઐતિહાસિક લાગે છે, પરંતુ રાત્રે અહીંનો માહોલ ડરામણો બની જાય છે. ઘણા પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર્સ અહીં તપાસ કરવા આવ્યા, પરંતુ રહસ્ય આજે પણ અકબંધ છે.